તો આજકાલ કરતા અમે 35 થી 40 વર્ષથી રહીએ છીએ। શિવમ નતું, આ બધા મકાનો 7-7 હજારમાં મળતા હતા। પેલા તારે કરોડો રૂપિયા થઈ ગયા, પણ અમારા જોડે કોઈ કમાણી હતી ને, શેર ના શેર ખાતા હતા। બરોબર, મતદાનના અધિકારો એના છીએ। અમારા ગામમાં રવા ઘર નથી, ચેમ્બર રવા ખેતર નથી। વાત કરો તો વ્યવસ્થિત કરો તો ઉગ, અને એની ચેકિંગ કરો। અત્યારે શું છે, ઓનલાઈનમાં નીકળ્યું છે કે સાચું બોલે કે ખોટું બોલે, જેને શક નથી સાચું બોલે કે ખોટું બોલે, પણ અત્યારે તો ઓનલાઈનની અંદર તરત ખબર પડી જાય। બરોબર, તો અત્યારે હાલની અંદર 45 વર્ષથી અમે રહીએ છીએ। હું એને જિંદગી કાઢી છે, અમારી બચપનના અત્યારે સુધી હું જ કાઢી છે। તો અમને કોઈ નહીં સગવડ, કોઈ આલવાની વાત નહીં, કોઈ રાહત નહીં। તો અમે તો એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ના લો તો કોઈ નહીં, પણ ઓડાના જે સરકારી જે બિલ્ડરો ફોર્મ ભરે છે, એ ફોર્મમાં પૈસા અમે ફોર્મમાં ભરીએ છીએ તો પણ પૈસા પાછા આવે છે। બરોબર છે, તો અમે પૈસા નહીં ભરીએ, અમે ગરીબ છીએ। કોક મહિને 5000 પડતા છો, અમે 2000 ભરીશું। અમારી શક્તિ એવી ભક્તિ કરીશું। બરોબર, પણ અમારી કોઈ સગવડ જ નહીં। અને તમે તપાસ કરો કે અમારે જો અમે ખોટું બોલતા હોય કે ભાઈ અમારે જો કોઈ ગામમાં હોય, કોઈ શહેરમાં ખેતર હોય, કોઈ સરકારી મકાન મળ્યું હોય, કોઈ રાહત અમને આપી હોય, તો તમે અત્યારે ઓનલાઈનની અંદર તપાસ કરી શકો છો। સાચું છૂટું તો અત્યારે હાલની અંદર ખબર પડી જ જાય છે।